ભાઈ શ્રી રસિકરાજને વળી પાછા આપણે તાળીથી વધાવીએ, પણ બિપિનભાઈ ઢોલ ઉપર બેહાડી ન બોલી ફરી ન જતા. બિપિનભાઈ માટે પણ એકવાર તાળી વગાડો. ઢોલ ઉપર બેહાડે. આ બાજુ જોજો જે વચ્ચે ઉપાય તો આમાં કાંઈ કોઈને વાંધો નથી આવતો સાહેબ, બહુ સીધી વાત છે. તમે બેસી જાવ ને તો તમારી પાછળ 50 આ તો ઊંચે ચડું નીચે ઉતરું અને મોટું જોઉં મણિયારા તારી વાત એ વેલા વેલા હે જોને રાવજો એ અમે ભાઈ જોતા જોને વાટ એ અમે ભાઈ જોતા જોને વાટ મારવાડ દેશની ઓલી મેદી વખણાટ છે મારવાડ દેશની ઓલી મેદી વખણાટ છે મેદી લીલી રંગ રાતો મારી રાતા મેદી લીલી રંગ રાતો મારી રાતા આ શરના બોલા પટોળા વખણાટ છે આ શરના બોલા પટોળા વખણાટ છે પટોળા હોરી હોરી લાવો મારા સાજવા પટોળા હોરી હોરી લાવો મારા સાજવા મારવાડ દેશની ઓલી મેદી વખણાટ છે મારવાડ દેશની ઓલી મેદી વખણાટ છે મેદી લીલી રંગ રાતો મારી રાધા મેદી લીલી રંગ રાતો મારી રાધા એ હા એ હા કે ગિરધર લાલજી રે મારું હોનાનું છે બેડ એ ગિરધર લાલજી રે મારું હોનાનું છે બેડ એ ગિરધર લાલજી રે એ અમે સરોવર પોણી જત એ ગિરધર લાલજી રે એ અમે સરોવર પોણી જતા આમ લાગે દેખાવ મને તમને જોતા કે સાહેબ આવ્યા અને આ બેસી ગયા. નાનામાં નાના એમના 18 વરણ જેની વરાણોમાંથી લાડકવાઈ વરણ જેને કહી શકાય, જેને માનવંતી આ સમાજ કહી શકાય, એમના માટે હૃદયમાં એમના સ્થાન લઈને બેઠેલી સમાજ તુરી બારોટ સમાજ માટે થઈ અને હોરા સાહેબની જ્યારે ઉપસ્થિતિ થતી હોય ત્યારે એક પણ વ્યક્તિ સાહેબ જ્યારે આવી ગયા છે આપણા સમાજના આવા લગ્ન મહોત્સવની માલિકા, ત્યારે એક એકના ચહેરા ખિલખિલાટ થાય અને તાળીનો તરવરાટ થાય. એની વચ્ચે રજૂ થાય રસિક બારો. જગમાનો આશીર્વાદ હોય ત્યારે કોઈ કલાકાર કે હીરો બને. આવડો પ્રસંગ હોય આ તો જેની જોતા અમે વાટ હિઝન જેની જોતા અમે વાટ અનમાણા મામરા એ મારે મગેરા મહેમાન અને મારે સમાજ આજે હમા મોરા એ આમ કામડા પડે જો ને કુંચી તણા પ્રેમ સબ કોઈ કહે અને આ તો પ્રેમ
બેઠા હોય અને એ ઘેરો મહેમાની આપતા સાકતા થતી હોય ને એ ગીતો ગવાતા હોય ત્યારે કચ્છ જતા હોય, કાઠિયાવાડ જતા હોય, ઉત્તર ગુજરાત જતા હોય, એ મણિયારો જ્યારે ગવાતો હોય ત્યારે હું તેરે એતડું ને રેજ્યો ગોરલનો એ સાયબો રે હે મીઠુડી હે બોલીનો સેનમણિયા હે મીઠુડી હે બોલીનો સેનમણિયા એ ગીતો ગવાતા હોય ત્યારે હેલ ભરીને મોતા હાલ રે મુંગાળી હેલ ભરીને મોતા હાલ મુંગાળી એ હરકણવા મારે મહેમાન આવ્યા એ હરકણવા મારે મહેમાન આવ્યા अरे हो गलियो ए तियागो जो ना पना राजमा हो गोरे ना पना राजमा हो गोरे मारे भारत समाज मा हो गोरे भारत समाज मा हो गोरे लागवा बीजा कर है अरे लागवा बीजा कर है ખૂબ ખૂબ આભાર આપણી સમક્ષ રજૂઆત કરી ભાઈ શ્રી રસિકરાજ બારોટ. મિત્રો અહીંયાથી ઘણા બધા મિત્રો પૈસા આપવા માટે આવે છે અને આપણા સંયોજકો અને આયોજકો તરફથી એવું કહેવામાં આવે છે કે આવશો નહીં એના ઘણા બધા કારણો છે. સ્ટેજ ઉપર તમે આવો, પૈસા આપો, વાતાવરણ ક્યાંય ડોલી ન જાય એટલા માટે એક નવી વાત તમારા સામે કહેવા જઈ રહ્યો છું. જો તમને ગળે ઉતરે કોઈ પણ કલાકારની રજૂઆત ઉપર તમને અંદરથી રાજીપો આવે, 100, 200, 500 રૂપિયા આપવાનું તમને મન થાય, સ્ટેજ ઉપર આવો. એના કરતા સ્ટેજ ઉપર આવવાનું ટાળી અને બાર ટેબલ ઉપર જો તમે આ સંસ્થા માટે, આ સમૂહ લગ્નના મંચ માથે જો તમે લખાવી દેશો તો અમારું બોલેલું, અમારું નાચેલું, ગાયેલું સાહેબ સાર્થક થશે. તમે એવું નથી
કે 500 લખાવો 1000 લખાવો, તમારી ત્રેવડ પ્રમાણે તમે અહીંયા જેટલા નાખવાની ધારણા કરો એટલા જ પૈસા, એમાંથી 1 પણ રૂપિયો તમારે વધારે નહીં આપવાનો, પણ તમે ત્યાં સુધી પહોંચો, કારણ કે એક માર્ગ કાઢી નાખ્યો હશે. તમે ગમે તે માનો, મને હાલ ખાવાની તો લાલચ ને ઉતાવળ છે, કારણ કે આ લોકો પ્રશંસા એટલી બધી કરે છે સાહેબ, એટલી બધી કે જબરજસ્ત દાળ બનાવી છે, એટલું બધું શાક, 2 શાક, પૂરી, દાળ, ભાત, શાક, લાડુ. આ રસોયાને પણ અભિનંદન, સારી રસોઈ અમારા સમાજને જમાડવા બદલ. અને હું એટલા માટે આ વાત કરું છું કે આ બધું મફત નથી થતું સાહેબ, એના માટે ખર્ચવું પડે છે. અને ખર્ચા ક્યાંયથી મારા તમારા જેવા સજ્જન માણસોની સહયોગ વગર આ બધું બનતું નથી. પણ નાનામાં નાના માણસનો સહયોગ જો મળી જાય તો સાહેબ આવા પ્રસંગોમાં 4 લાગે. મારે એક નાનકડી ઘટના મગજ ના કહેવાય કહેવામાં આવ્યું છે કોઈ સ્ટેજ ઉપર પૈસા સમૂહ લગ્ન નિમિત્તે તમારે
આપવાની જ ઈચ્છા હોય, જેને મોકલાયા હોય ને, સાહેબ મારી વાત સાંભળો ને, હું તમને કહું, અહીંયા સ્ટેજ ઉપર એક પણ કલાકાર રૂપિયો લેવા રાજી નથી સાહેબ. અમને આ સમાજની દુઆ મળે ને તોય અમારા માટે રૂપિયા છે, પણ આ પૈસા તમે ત્યાં કાઉન્ટર ઉપર લખાવો. આ વાત ઉપડી સ્ટેજ પાસે આવે જ્યાં હોય ત્યાંથી. સારું રજૂ કરો, ભેળીઓ માતાજીનો.